નમસ્કાર. સુરતમાં નાસિરનગર વિસ્તારમાં જે ડિમોલેશન થયું એ ડિમોલેશન હવે નેશનલ ન્યૂઝ છે અને આખું નેશનલ મીડિયા નજર રાખીને બેઠું છે કે આખરે 10 દિવસ પહેલાં સુરતના નાસિરનગરમાં જે 150થી 200 જેટલા નાના મોટા ઘરો કે ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી એ આખરે તોડી કોણે? આમ તો ધારો કે આમાં એસએમસી નથી, કારણ કે સુરત મહાનગરપાલિકાએ તો જય શ્રી કૃષ્ણ કહી દીધું છે કે અમે આમાં કોઈ જગ્યા ઉપર છીએ જ નહીં. અલબત્ત સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે કે એના એન્જિનિયર્સ છે કે ઇવન સુરત પોલીસના કર્મચારીઓ કે એસઓજી ત્યાં હાજર છે, પરંતુ મહાનગરપાલિકાનું કહેવું એમ છે કે અમે આવું કોઈ ડિમોલેશન કર્યું નથી. ખેર, સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન ન કર્યું હોય તો પણ આટલું મોટું ડિમોલેશન થઈ ગયું તો એ ડિમોલેશન કોણે કર્યું એવું અજાણ્યા વ્યક્તિઓની સામે કોઈ એફઆઈઆર થવી જોઈએ અથવા એ સંબંધિત પગલાં લેવા જોઈએ, એવું પણ અત્યાર સુધી કશું થયું નથી. એટલે સુરત મહાનગરપાલિકાએ તો ના જ પાડી દીધી કે અમારે કશું કરવું નથી, પરંતુ સુરત પોલીસ કે ચોક બજાર પોલીસ એવો કોઈ ગુનો પણ અત્યાર સુધી નોંધવા રાજી નથી કે તો પછી જો સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન નથી કર્યું તો એવી કઈ અજાણી વ્યક્તિઓ છે અથવા એવા કોણ તત્વો છે જે તત્વોએ આ ડિમોલેશન કર્યું. એવું તો નથી કે સુરત મહાનગરપાલિકાને કે ઇવન પોલીસને, કારણ કે સુરત મહાનગરપાલિકા આ બધી વિષયમાં બહુ તપાસ ન કરતી હોય તો પોલીસને એવું ન ખબર પડે, એવું તો ન બને કે સીસીટીવી કેમેરાના આધારે અથવા અન્ય કોઈ પુરાવાના આધારે આ ડિમોલેશન કોણે કર્યા, કઈ રીતે કર્યા. કારણ કે આ ડિમોલેશનમાં જેસીબી ગયા હતા, આ ડિમોલેશનમાં અન્ય કેટલાક સાધનો ગયા હતા, તો એ ડિમોલેશનના જેસીબી ક્યાંથી આવ્યા, એ ડિમોલેશનના જેસીબી જે આવ્યા એમને ઓર્ડર કોણે આપ્યો હતો, આ બધી જ આમ જોવા જઈએ તો એકદમ ટ્રાન્સપરન્ટ બાબત છે. આમાં ઊંડી તપાસ કરવાની પણ નથી થતી. માત્ર ને માત્ર 2 કે 3 એજન્સીને ઉલટ તપાસ કરે તો સુરત પોલીસને ખબર પડી જાય કે આ ખોટું ડિમોલેશન કોણે કર્યું છે. પરંતુ 10 થી 12 દિવસ થઈ ગયા હોવા છતાં અત્યાર સુધી આ દિશામાં આ પ્રકારની કોઈ પણ ગતિવિધિ થઈ નથી. એનો અર્થ એ થાય છે કે સુરત પોલીસને આ દિશામાં કામ કરવામાં કોઈ રસ નથી. આટલી મોટી ઘટના થઈ ગઈ અને આજના અખબારોમાં મહાનગરપાલિકાના તેમજ સુરત પોલીસના અધિકારીઓના ફોટા પણ છે. મહાનગરપાલિકાએ તો ઓન ધ રેકોર્ડ અથવા ઓફ ધ રેકોર્ડ જાહેરાત કરી દીધી છે કે અમે આ ડિમોલેશનમાં હાજર નહોતા, પરંતુ સુરત પોલીસના અધિકારીઓ, ખાસ કરીને ચોક બજાર વિસ્તાર જે આ નાસિરનગર જે વિસ્તારમાં આવે છે ત્યાંની પોલીસ અને એસઓજી ત્યાં હાજર હતી, એ એસઓજી તરફથી, સુરત પોલીસ તરફથી કે ચોક બજાર પોલીસ પીઆઈ તરફથી કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન આ સંદર્ભે આવ્યું નથી કે તેઓ કોના પરિપત્રના આધારે કે કોની માહિતીના આધારે ત્યાં પહોંચ્યા હતા. એસએમસી માત્ર એટલું જ કહી રહી છે કે અમે તો ત્યાં માર્કિંગ કરવા માટે ગયા હતા, અમે ત્યાં ડિમોલેશન કરવા માટે નહોતા ગયા. તો જો માર્કિંગ કરવા માટે ત્યાં પોલીસ આટલી બધી ગઈ હતી અથવા જો માર્કિંગ કરવા માટે એસઓજી સુદ્ધા ત્યાં પહોંચી હતી, તો શું એસઓજીએ કે પોલીસે એસએમસીને અથવા અન્ય કોઈ અધિકારીને એવું પૂછવાની તસ્દી ન લીધી કે આટલો બધો મોટો પોલીસ ફોર્સ, આટલી બધી મોટી સંખ્યામાં પોલીસ અહીં ડીમાર્કિંગના કામ માટે શું કામ તમે મંગાવી છે? આવા કોઈ જ વાર્તાલાપ કે આવા કોઈ જ ઓન ધ પેપર પુરાવા આપણને અત્યાર સુધી મળી રહ્યા નથી. પરંતુ હાલની સ્થિતિ એ છે કે સુરતમાં ડિમોલેશન થયું છે. કોણે કર્યું છે એ કોઈને ખબર નથી. સુરત પોલીસ દારૂના અડ્ડા અથવા આવા કોઈ પણ ડિમોલેશન શોધી શકતી નથી. એમને ખબર જ નથી હોતી કે કોણ ક્યાં શું કરી રહ્યું છે. અને પાછું ચોરના માથે ઘંટી ચોર હોય એમ અહીં આ લોકો જે ડિમોલેશન જેમના ઘરના થયા છે એમને વળતર કોણ આપશે અથવા એમની જવાબદારી કોણ લેશે એ બાબતે પણ કોઈએ અત્યાર સુધી ફોડ પાડ્યો નથી. ડિમોલેશનની પ્રક્રિયા અત્યંત જટિલ પ્રક્રિયા છે. એસએમસી તો એમ કહી રહી છે કે અમે તો ડીમાર્કિંગ કરવા માટે ગયા હતા, પરંતુ ડિમોલેશનની પ્રક્રિયા બહુ તબક્કાવાર એટલે જુદા જુદા ડાયમેન્શનથી થતી પ્રક્રિયા છે, જેમાં સૌથી પહેલો સર્વેક્ષણનો પાર્ટ આવે, જે એસએમસીએ કહ્યું છે કે અમે તો સર્વેક્ષણ કરવા જવાના હતા. દુનિયાના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે કોઈ ટીમ સર્વેક્ષણ કરવા ગઈ હોય અને સર્વેક્ષણ કરતી વખતે અડધું લશ્કર ત્યાં લઈને પહોંચી હોય, કે જેમાં ચોક બજાર પોલીસ પણ ત્યાં છે અને એસઓજીની ટીમ પણ ત્યાં છે, સુરત પોલીસની.
આવું તો વિશ્વનું પહેલું એવું સર્વેક્ષણ છે કે જેમાં આટલી મોટી પોલીસ ફોર્સ ગઈ છે. તો શું ત્યાં કોઈ આતંકવાદીઓ રહેતા હતા? શું ત્યાં કોઈ એવા અસામાજિક તત્વો રહેતા હતા કે અસામાજિક તત્વોને એસએમસીને એમનો ડર હતો કે સુરત પોલીસને એમનો ડર હતો? ધારો કે એ બધા પ્રકારના અસામાજિક તત્વો ત્યાં રહેતા હતા તો અત્યાર સુધી સુરત પોલીસ દ્વારા કે પછી કોઈ પણ એવી સુરક્ષા એજન્સી દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કેમ નથી હાથ ધરાઈ? અત્યાર સુધી તેઓ કરતા શું હતા? આ બધું જ લટકેલું છે જો અને તોમાં છે. અગેન વાસ્તવિકતા એટલી જ છે કે 150થી 200 ઘર જમીનદોસ્ત થઈ ગયા છે અને ત્યાં રહેનારા લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. ડિમોલેશનની બીજી એક અત્યંત મહત્ત્વની પ્રક્રિયા છે કારણ દર્શાવો નોટિસ, જેમાં કોઈ પણ મહાનગરપાલિકા દ્વારા અથવા ગ્રામ પંચાયત દ્વારા કે કોઈ પણ તંત્ર દ્વારા જે દબાણ છે અથવા જે કંઈ ગેરકાયદેસર બાંધકામ છે ત્યાં કારણ દર્શાવો નોટિસ આપવાની હોય છે કે અમે આ જે તમારી જગ્યા છે એ સરકારની કે મહાનગરપાલિકાની કે તાલુકા પંચાયતની કે જિલ્લા પંચાયતની કે કલેક્ટરની કે કોઈની પણ જગ્યા છે, તો આ દબાણ અમારે શું કામ ન તોડવું એનું તમારે અમને કારણ આપવું પડશે. આ એક પ્રક્રિયા છે. આવી જ એક પ્રક્રિયા છે જે કારણ દર્શાવ્યા નોટિસ આપ્યા પછી ખુલાસો માંગવાનો હોય છે અને ખુલાસા ઉપર સુનાવણીઓ થતી હોય છે. આ દરમિયાન જેમને નોટિસ ફટકારાઈ હોય એમની પાસે પણ કાયદાકીય સવલત છે અને તેઓ કોર્ટમાં કે વકીલ પાસે જઈ શકે છે અને પોતાની ગતિવિધિ કરાવી શકે છે. આ ઉપરાંત અત્યંત મહત્ત્વનું જે પાસું છે તે કોઈ પણ ડિમોલેશન પહેલાં કોઈ પણ નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત અથવા કોઈ પણ સરકારની એજન્સીએ પોલીસ બંદોબસ્ત માંગવો પડતો હોય છે. આ પોલીસ બંદોબસ્ત કંઈ ફોન ઉપર માંગો કે જરા આવી જજો, જરા બેસી લઈએ, જરા જોઈ લઈએ એ રીતે નથી થતો. એના માટે સત્તાવાર રીતે એક પરિપત્ર કરવાનો હોય છે અને એ પરિપત્ર પોલીસ કમિશનરને અથવા ડીએસપીને અથવા પીઆઈને પહોંચતો કરવાનો હોય છે. કેટલાક કિસ્સામાં તો જો મેગા ડિમોલેશન હોય તો એ પરિપત્ર પોલીસ વિભાગની સુરક્ષા માટેનો સુરક્ષા માંગતો પરિપત્ર મુખ્યમંત્રીને કે ગૃહમંત્રીને પણ કરવાનો હોય છે. પરંતુ આવો કોઈ જ પરિપત્ર અત્યાર સુધી થયો નથી. પરંતુ પોલીસ અને એસઓજી આ ડિમોલેશનમાં અથવા એસએમસીના કહ્યા પ્રમાણેના ડીમાર્કેશનમાં ત્યાં હાજર હતી. અને આમાં છેલ્લો એક સૌથી મોટો જે તબક્કો છે તે તબક્કો એ છે કે આ રીતે નોટિસ પઠવાયા પછી કે પછી કોઈ પણ પ્રકારની કારણદર્શક નોટિસો અપાયા પછી કે ખુલાસા અપાયા પછી એક ઓફિશિયલ ઓર્ડર આપવાનો હોય છે. જેમનું ડિમોલેશન થવાનું હોય છે એમને 7 દિવસથી લઈને 21 દિવસ કે કેટલાક કિસ્સાઓમાં 1 મહિના સુધીની સવલત આપવાની હોય છે કે આટલા દિવસોમાં તમારો સામાન કાઢવો હોય, તમારું ઘર ખાલી કરવું હોય તો તમે કરી શકો છો અને ત્યાર પછી એક નિયત થયેલી તારીખે ત્યાં ડિમોલેશન કરવાનું હોય છે. બહુ જ મજાની વાત છે, અત્યંત રોમાંચક વાત છે કે સુરતમાં આ રીતનું આખી પ્રક્રિયા તો નગરપાલિકા તો સ્વીકારતી જ નથી, એસએમસી તો સ્વીકારતી જ નથી કે અમે કશું કંઈ કર્યું જ નથી. એટલે એસએમસી આ જે નિયમો છે ડિમોલેશનના એ ડિમોલેશનના નિયમો ચાતરી ગઈ એવું હાલના સંજોગમાં તો કહેવાય જ નહીં. કારણ કે એસએમસી કહી રહી છે કે અમે આ ડિમોલેશનમાં હાજર નહોતા અથવા અમારા દ્વારા ડિમોલેશન થયું નથી. અલબત્ત 50થી વધુ વિડીયોમાં એસએમસીના અધિકારીઓ ત્યાં દેખાઈ રહ્યા છે. એ ઓન ધ રેકોર્ડ ગયેલા, ઓફ ધ રેકોર્ડ ગયેલા, એમનું ત્યાં કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટવાળા લોકો સાથે મેળાપીપણું છે કે પછી એમને પણ કોઈ ચોક્કસ રકમ પોતાના ઘરે પહોંચાડી દેવાય છે એ ઈશ્વર જાણે છે. અત્યંત રોચક કિસ્સો બની ગયો છે કે સ્માર્ટ સિટીની વાત થાય છે, ગ્લોબલ સિટીઝનશીપની વાત થાય છે અને ગુજરાત પોલીસ કે ફોર ધેટ મેટર સુરત પોલીસ અનેક વખત એવા બણગા પણ ફૂંકતી હોય છે કે અમારી નજરમાંથી કોઈ બાકી બચે એમ નથી. એ સુરત પોલીસ ચલો એમ માન્યું કે એ એસએમસી એમ કહ્યું હતું કે અમે ડીમાર્કેશન માટે ત્યાં જઈએ છીએ એને કારણે ત્યાં પહોંચી, પરંતુ એ સુરત પોલીસ અત્યાર સુધી એમ પગલાં કેમ નથી લેતી કે ચાલો જો પછી આ ડિમોલેશન અમે તો ડિમાર્કેશન માટે ગયા હતા, અમે ડિમોલેશન માટે ગયા નહોતા, તો પછી આ ડિમોલેશન કોણે કર્યું છે? અજાણ્યા તત્વોની સામે ગુનો નોંધાવવો જોઈએ અને એ ગુનો નોંધાયા બાદ સુરત પોલીસ દ્વારા આ દિશામાં તપાસ થવી જોઈએ. જો તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. કારણ કે આ અત્યંત ચોખ્ખી કાચ જેટલી ટ્રાન્સપરન્ટ બાબત છે કે ડિમોલેશન થયું હશે ત્યાં ત્યારે આજુબાજુના વિસ્તારોમાં સીસીટીવી પણ હોવાના, ડિમોલેશન માટે વપરાયેલા સાધનો પછી એ જેસીબી હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું સાધન હોય એ જે એજન્સી પાસે લેવાયા એ એજન્સીને કાગળ અથવા પરિપત્ર અથવા એમને ઓર્ડર કોણે આપ્યો અને ડિમોલેશન થઈ રહ્યું હતું ત્યારે તેમની સાથે, કારણ કે એસએમસી તો ડિમાર્કેશન માટે ગઈ હતી, તો ત્યાર પછી
ડિમોલેશન દરમિયાન બીજા બધા તત્વો ત્યાં કોણ હતા એમના હિસાબે જો પોલીસ તપાસ હાથ ધરે તો કદાચ ગણતરીના કલાકોમાં પકડી શકાય કે આ ડિમોલેશન કોણે કર્યું. પરંતુ આજે 10 દિવસ પછી પણ આ દિશામાં કોઈ પણ પ્રકારનું નક્કર પરિણામ આવ્યું નથી અને લોકો રસ્તા ઉપર રહેવા મજબૂર થયા છે. અલબત્ત ગઈકાલની અપડેટ મુજબ જેમનું ડિમોલેશન થયું છે એ બધા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે અને હાઈકોર્ટ પાસે એવી અપેક્ષા પણ છે કે હાઈકોર્ટ આ દિશામાં સત્વરે પગલાં લેશે અને સત્વરે ઓર્ડર્સ આપશે. પરંતુ વહીવટદારોના દૃષ્ટિકોણથી આ ફ્લોપ શો સાબિત થયો છે. જો વહીવટદારો પછી એમાં પોલીસ તંત્ર પણ આવી ગયું અને એસએમસી પણ આવી ગઈ, એમને અત્યાર સુધી પણ ખબર ન હોય કે આવડા મોટા શહેરમાં એમના જ નાગરિકોના ઘરનું ડિમોલેશન કોણ કરી ગયું, તો પછી બંને વહીવટી તંત્રો, પછી એ પોલીસ હોય કે પછી એસએમસી હોય, એમના ઉપર સવાલ ઊભા થાય છે કે ક્યાં તો તમે સુરક્ષા કરવા માટે, નાગરિકોની સુરક્ષા માટે અસરકારક જ નથી અથવા તમે પણ આ બાબતે એમની સાથે મળેલા છો. નમસ્કાર.